તારીખ છે 29 અને ખૂબ જ વરસાદ પડી ગયો છે અને હજી પણ હું છું મામાના ઘરે બાંકોળી અને આપણે સાતમ આઠમ તો શું કર્યું એ તમને ખબર હશે ને, તો એ માટે આપણે એ પણ વિડીયો નથી બનાવ્યો અને હમણાં થોડાક વિડીયો પણ થપ્પ થઈ ગયો હતો અને વરસાદ છે એ ખૂબ વરસી ગયો છે અને આપણે જે આપણું કામ હતું એ કરી લીધું છે. તો હવે અત્યારે બેઠા છીએ, વાગી ગયા છે બપોરના 12 અને તારીખ છે 29. જય મોગલ જય દ્વારકાધીશ. તો હવે હાલો મળીએ આગળ તમને. તો મિત્રો તારીખ છે 30 અને ઉગી ગયો બીજો નવો દિવસ અને આપણે અટણમાં પાછા ઉઠી ગયા અને ચિરાગભાઈ છે. તો હવે આપણે જવાનું છે આપણે ઘરે, બહુ દિયા મામાના ઘરે. ચિરાગ છે. How are you? બીજું Fine. Good morning. આપણે જઈ રહીએ તો જાપે અને આ કંઈક બાકોડીની નદી એટલી ઘણી રહી છે, હવે થોડી જાય છે. હવે આપણે જઈએ જાપે. ચાલો આપણે છે ને જાપેથી આવતા રહીએ તો ને હવે આપણે બક્કાનું લઈ અને ભાગી ભોગા. હાલો તો મિત્રો હવે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં થોડા દિવસો પહેલાં આ કેનાલ લીકેજ થઈ હતી, જૂની કેનાલ કે જ્યાંથી પાણી સતત વહે છે અને અત્યારે પણ કદાચ ચાલુ જ હશે. આપ જોઈ શકો છો વિડીયોમાં, અહીં કંઈક બનાવેલ છે અને હજી પાણી સતત વહેતું જાય છે. અને હવે આપણે ભંગ ડેમ નજીક પહોંચી ગયા છીએ હળમતિયા અને આ કેનાલ ભંગ ડેમની જ હતી. અને તો તમે મિત્રો જુઓ આ ભંગ ડેમનું દ્રશ્ય, ચારે બાજુ પાણી છે અને મારા ધાર્યા પ્રમાણે વરસાદ હતો ત્યારે આની ઉપરથી પાણી જતું હશે અને તમે ખાલી પાણી જુઓ કેટલું પાણી જઈ રહે છે. જુઓ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં વિડીયોને. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તમે આ જોઈ શકો છો અહીંયા વરસાદ કેટલો છે તમને બતાવો. નદી ફાટીને અહીંયા નદીની ઓલ ને આવ્યું છે. તમે આ જોઈને અંદાજો લગાડી શકો કેટલું પાણી આવ્યું હશે. જો તમે ખાલી આ ચેક કરો એટલે પાણી આવેલું છે એટલે એટલું બધું નુકસાની થઈ છે. બરાબર મિત્રો થઈ ગયા છે રૂંઢાના વાગી ગયા છે 4. હાથ આડો હતો તો એવું અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈ આવ્યા સાજલી વિનાની અને આપણા પટેલ મિત્ર આવી ગયા છે દીપ. અને હવે આમાં ટ્રેક્ટરીમાં જો આપણે આ ઓઇલ ભેરી થઈ ને એ બધી આપણે નાખી દઈએ એમાં. બરાબર પહેલાં છે ને આપણે બધા તારા નાખી દઈએ પછી આને ભરી નાખીએ અમે, બીજું કંઈ નહીં. તો મિત્રો અત્યારે અમે તારા ભરી નાખીએ આ ઓઇલ. હાલો હવે નાખતા આવી. અત્યારે દીપ ચલાવી રહી છે ટ્રેક્ટર અને હું અહીંયા ઊભો છું અને એ ડાયરો બધા બેઠા છે. હાલો હવે ઘર બાજુ નીકળી જાય. ધોળા કાઢતા मशीन और ये दीपला है, सारा बम हो जाता है और मैं हूँ और हम अभी है ना ठंडा पीने जा रहे हैं. तो चलो और यहाँ टीटोड़ी है और हमारा मारा गावता रहा है और ये दीपला है और ये आ रहा है. मैं बावला इंदला बोल रहा हूँ इसलिए और इसका हवा फूस हो गया है, दीप का नहीं इसके टायर का. तो મિત્રો ઠંડો બંડો લઈ લીધો છે ને અહીંયા ગઈ માતાજી આપણે ભૂકી ગયા છે. देखा आपने लापरवाही का नतीजा है. ઠંડુ લઈ લીધું છે અને અહીંયા આપણે દીપભાઈ ઊભા છે આગળ. ગાય સામું ટક્કર થવાની હતી, બચી ગયા. તો હાલો હવે ઠંડુ બંડો પી લઈ. તો હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે ફરીથી. હવે હાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને મારા પપ્પા અહીં ઊભા છે, નિરીક્ષણ કરે છે ચાર બાજુનું. મિત્રો હવે જોવો બીજા દિવસનો વિડીયો. મિત્રો વાગી ગયા છે 11:30 અને આજે આપણે ઉઠ્યા તો 10:30 વાગે. બધી નીંદર પૂરી કરી દીધી છે અને હવે સાતમથી લઈને અત્યાર સુધીમાં જેટલા વ્લોગ શૂટ કર્યા છે એનું હવે હાલો જમી લઈએ પછી હવે એડિટિંગ ચાલુ કરી દઈએ અને આજે વ્લોગ પણ આવી જશે. બરાબર અને તો હવે હાલો જમી લઈએ અને આજ તો નીંદર બહુ પૂરી થઈ ગઈ અને હાલો હવે ખાઈ લઈએ. મિત્રો આજે તારીખ છે 31 ઓગસ્ટ અને વાર છે શનિવાર અને બહુ વરસાદ પડ્યો મિત્રો. અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો એ તોડી નાખી જેવો હતો અને તમે વચમાં અમારી જે ઓલી અમારા
બપોર વરસાદ પડ્યો એની ક્લિપ પણ જોઈ હશે. ખરેખર બહુ વરસાદ પડ્યો. મિત્રો જમી લીધું છે ને વાગી ગયા છે 1:30. તો હવે ચાલો એડિટિંગ ચાલુ કરીએ. મિત્રો વાગી ગયા છે 3:30 અને આપણો વિડીયો બની થંબનેલ બનીને યુટ્યુબમાં અત્યારે અપલોડ કરવા નાખી દીધો છે. અને હવે વિડીયો બનાવીને આપણી હાલત થઈ ગઈ છે ટાઈટ. તો હવે જરાક આરામ કરી લઈને હવે આગળ આપણો મિત્ર આવશે દીપ. પછી આપણે બનાવશું ઇન્સ્ટા અને યુટ્યુબના શોર્ટ વિડીયો. તો ચાલો હવે થોડોક આરામ કરી લઈએ પછી આપણે વિડીયો બનાવશું. વિડીયો જોવાનું ભૂલજો નહીં અને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ખૂબ શેર કરજો એવી તમને વિનંતી છે. મિત્રો વાગી ગયા છે રૂંઢાના 4:30 અને અત્યારે હવે આપણે પોરો ખાઈ લીધો, આરામ કરી લીધો ને ઉઠી ગયા છીએ. હવે આપણો કલેજો આવે છે દીપ અને આપણે જરાક ગામમાં કામ હતું તો એ પતાવતા આવી. પછી હવે આપણે વિડીયો ઉતરવાનું ચાલુ કરી ને તડકો ખખ નથી દેતો, તમને વિડીયો નથી જોવા દેતો. હાલો તો હવે દીપ આવે, હવે જઈએ આપણે. કરકે हम निकल गए और इधर गोंडा बावड़े थोड़ा पड़ गया से અને इधर मशीन चालू होता है तो पानी आता है और पूरा मार्ग भराएला होता है और इधर हमने ये जुगाड़ वाला किया है और ये भैया जा रहा है और वहाँ गोंडा बावड़िया थोड़ा पड़ गया है. हालो जल्द चलते हैं. મિત્રો અત્યારે આપણે આવ્યા છે મહાદેવ હોટલે નાસ્તો કરવા. હાલો નાસ્તો કરવા મિત્રો. આપણે હવે નાસ્તો કરી લીધો છે ને ગામના બધા કામ પતાવીને હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. અને આ છે આપણી નિશાળનો વાળો રસ્તો, એકદમ બેકાર હાલતમાં જર્જરિત. અને એ બાબા એ રામ રામ ડાયરા ને અહીંયા જો, રામ રામ ડાયરા ને જો અહીંયા એ બાબા આ નિરાત રાખજો. તો હવે આપણે ને શું કરે ઘરે આવી ગયા છીએ ને હવે દીપ પણ આવી ગયો છે, આપણે જોઈન કરી લીધો છે. તો હવે હાલો આપણે વિડીયો બનાવી. આ છે આપણો દીપ કલેજો. એ ભાઈ ઘોડી ઘોડી કંપની વાળા જીતી, કંપની વાળા હાલો કંપની વાળા. તો મિત્રો તમે વિડીયોની ક્લિપ જોઈ છે અને અત્યારે હવે જો આવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે એવા કંઈક વિડીયો ઉતાર્યા છે અને હવે આપણે એને જવાનું છે દૂધ લેવા. તો હાલો દૂધ લઈ આવી અને તેલ ચડાવવાનું જવું છે તો તેલ ચડાવતા આવી. અત્યારે આપણે આવ્યા તો મિત્રો કેવીને ઘરે દૂધ લેવા. તો આજથી આપણે અહીંયા લગવું ચાલુ કર્યું છે. આપણે આવી ગયા દીપને ઘરે ને દીપ તેલ લેતો હતો ને અહીંયા જો કિશનભાઈનો રાંજો કર્યો છે જોન ડિયર 5405 અને આ ન્યૂ એડેડ શ્રી ઉમિયા રોટરી ટીલર બરાબર. અને આ છે દીપ. હાલો અંધારું પડી ગયું છે ને ફ્લેશ લાઇટ ઓન કરવી પડી છે કારણ કે અંધારું થઈ ગયું છે એટલે એમાં શું હતું વચમાં થોડું કામ આવી ગયું હતું, અંધારું પડી ગયું છે ને બાકી અમે નાસ્તો કર્યો હતો એટલે અંધારું પડી ગયું છે. પાછો નાસ્તો ઠોકો. હાલો હવે ઘર ભેગી ન થઈ. દૂધ ત્યાં આપણે લીધું નહીં, દોતા હતા કે ઘેર દઈ ગયા તો હવે મેં કીધું હાલો ભાગી ઘેર. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને મળીએ બીજા વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. બાય.